રાધા રાણી રંગે રમે રે આવે સાહેલીની સાથે રાધા રાણી રંગે રમે રે બોલ આવે આવે સાહેલીની સાથે રાધા રાણી રંગે રમે રે આવે સાહેલીની સાથે રાધા રાણી રંગે રમે રે તારા ઊંચા મંદિરની ચાલુ જરૂર પડે દીવા પડે તારા ઊંચા તાલીઓનો સાથ આપો ખરેવાર માટે હરિ બોલ જરૂર પડે દીવા પડે ઓર ઘૂમે ઘૂમે ચૌદ ભુવનની રાણી આખડીએ જરે રે ઘૂમે ઘૂમે સબુજ ભુવનની રાણી આકડીએ અમી કરે હે ઘૂમે ઘૂમે ચૌદ ભુવનની રાણી આખડીએ જરે રે ઘૂમે ઘૂમે સબુજ ભુવનની રાણી આકડીએ અમી કરે ડોલ શ્રીજી તારા ઊંચા મંદિર ચાકો જરૂર કડ દીવા પડે રે શ્રી તારા ઊંચા મંદિરની ચાકો જરૂર પડે દીવા પડે શ્રીજી તારા ઊંચા મંદિર ને ચાકો જરૂર કડ દીવા મળે રે શ્રી તારા ઊંચા મંદિરની ચાકો જરૂર પડે દીવા પડે શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે શ્યામ રંગ સમીપે ન જાવું શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે શ્યામ રંગ સમીપે ન જાવું હો શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે શ્યામ રંગ સમીપે ન જાવું શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે શ્યામ રંગ સમીપે ન જાવું એમાં કાળા સત્ય તો સૌ એક સરખું જેમાં કાળા છે તો એક સરખું જેમાં કાળા સત્ય તો સૌ એક સરખું જેમાં કાળા છે તો સૌ એક સરખું સર્વોમાં કપટ હશે આવું સખી મારે શ્યામ રંગ સમીપે હરિ બોલ હસે આવું સખી મારે શ્યામ રંગ સમીપે ન જાઓ
કસ્તુરીની બિંદી કરું નહીં લલાટે કસ્તુરીની બિંદી કરું નહીં લલાટે કાજળયા કમાનયા સખી મારે શ્યામ રંગ સમીપે જાઉં કાજળિયા કમાયા સખી મારે શ્યામ રંગ સમીપે જાઉં શ્યામ રંગ સમીપે જાઉં સખી મારે શ્યામ રંગ સમીપે જાઉં શ્યામ રંગ સમીપે જાઉં સખી મારે શ્યામ રંગ સમીપે જાઉં ભજમન શ્રી રાધે 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 ભજમન શ્રી ભજમન શ્રી રાધે 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 ભજમન બોલો શ્રી રાધે ભજમન બોલો શ્રી રાધે ભજમન બોલો શ્રી રાધે ભજમન બોલો શ્રી રાધે યમુના તટ પર શ્રી રાધે યમુના તટ પર શ્રી રાધે કુંજ ગગન में श्री राधे કુંજ ગગન में श्री राधे कुंज गगन में श्री राधे કુંજ ગગન में श्री राधे भजमन बोलो श्री राधे ભજમન બોલો શ્રી રાધે भजमन बोलो श्री राधे ભજમન બોલો શ્રી રાધે भजमन बोलो श्री राधे ભજમન બોલો શ્રી રાધે श्री गोवर्धन રાધે રાધે प्रेम से बोलो રાધે રાધે आके बोलो राधे राधे यमुना तट पर राधे राधे कुंज गगन में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे राधे गांव में राधे राधे गोपी बोले राधे राधे लाल बोले राधे राधे भाव से बोलो राधे राधे आगे बोलो राधे 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 हरे કૃષ્ણ हेलो કૃષ્ણ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे
દેવી માત સુરાપુરા બાપાની પિતૃનારાયણ દેવની સદગુરુ ભગવાન હરિરામ બાપાની ઓમ નમઃ પાર્વતી હરજે હર હર મહાદેવ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી વલ્લભાઈ સખી હાલો યજમાન બધા આરતી ઉતારવા માટે આવી જશે. થોડા ઝડપથી ચાલશું આપણે. યજમાન આવી જાઓ બધા આરતી ઉતારવા માટે. જે હાજર છે એ બધા આવી જાઓ. બાપોત્રા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં 5મા દિવસે પધારેલા તમામ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. જે પૂજામાં બેઠા હતા એ સિવાય પણ યજમાન જે હાજર હોય આરતીમાં આવી જાય. બહેનો આવો ઝડપથી. યજમાન આરતીમાં આવી જશે. આરતી ઉતાર્યા બાદ મહેમાનોનો સન્માન સ્વાગત પણ કરવાનું છે. બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. બધા બેસજો. ખાસ મહેમાનો બધા બેસજો. જે કાંઈ સન્માનની વિધિ હશે તે પછી આરતી પછી થશે. બધા બેસજો. બધાને ખાસ નમ્ર વિનંતી, બધાએ બેસવાનું છે. મહેમાનોને પણ સન્માન સ્વાગત કરવાનું છે. આરતી પછી સ્વયંસેવકોનું પણ સન્માન કરવાનું છે. બધાને નમ્ર વિનંતી છે, બધા પોતપોતાની જગ્યાએ બેસી જજો પ્લીઝ. સ્વયંસેવકોનું પણ સન્માન કરવાનું છે. બધા પોતપોતાની જગ્યાએ બેસી જજો. કદાચ બહાર જાવ તો પાછા આવી જજો ઝડપથી. श्री भागवत भगवान की ये आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की ये आरती पापियों को पाप से तारती. ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला ब्रह्म ज्योति जगाने से तारती. श्री भागवत भगवान की ये आरती पापियों को पाप से तारती. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला. ये सुख करनी ये दुख हरनी ये सुख करनी ये दुख हरनी. ये सुख करनी ये दुख करनी ये सुख करनी ये दुख हरनी. श्री मधुसूदन की आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की ये आरती पापियों को पाप से तारती. ये मधुर बोल सदपंथ बोल सदमार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला. ये मधुर बोल सदपंथ बोल सदमार्ग दिखाने वाला
आपसे है तारती। भागवत भगवान की ये आरती, पापियों को पाप से तारती। हे कर्पूर गौर करुणावतार, संसार सारं भुजगेन्द्रहारं, सदा वसन्तं हृदयारविन्द। भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायण नमोस्तुते। यानि गणपापानि जन्मानि कृतानि गतानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां देवदेहि वन्दनं देवाभिवन्दनं। ભગવાનને આરતી આપી દેવાની, પિતૃદેવતાઓને આરતી આપી દેવાની, પિતૃના દેવતા વંદનમ. તમારે આરતી લઈ લેવાની આત્મકલ્યાણ અર્થે આત્મવંદનમ. બસ બધાને આરતી આપી દો, પ્રસાદ આપી દો. આગળનો જે કાંઈ પણ કાર્યક્રમ હશે તે બાલુભાઈ રજૂ કરશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આવતીકાલે આપણે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ બપોર પછીના સત્રમાં ઉજવવાનો છે. બધાની જાણ માટે આવતીકાલે બપોર પછીના સત્રમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ ઉજવવાનો છે. દરેક આમંત્રિત મહેમાનોને ખાસ નમ્ર વિનંતી. ખાસ બાપોત્રા પરિવારનો આગ્રહ અને નમ્ર વિનંતી છે, કોઈ પણ સંજોગોમાં ગમે તેટલી આપને ઉતાવળ હોય, ભોજન પ્રસાદ લીધા વિના આપે જવાનું નથી. થોડો સમય તમે વધુ રાહ જોઈ અને અત્રે સભા મંડપમાં થોડીવાર માટે બેસો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. કારણ કે આજે દરેક સ્વયંસેવકોનું બાપોત્રા પરિવાર સન્માન કરવાનો હોય, થોડો સમય વધારે લાગશે, માટે કોઈએ ભોજન પ્રસાદ લીધા વિના જવાનું નથી એવું ફરીથી આપને ખાસ નમ્ર વિનંતી કરું છું. બાકી કોઈ બાપોત્રા પરિવારનું સન્માન કરવા ઈચ્છતા હોય તો એમને પણ નમ્ર વિનંતી, કદાચ આજે જો આપનો વારો ન આવે તો આવતીકાલના બપોરના સેશનમાં પણ અમે તે લઈ લેશું. એટલે ખોટી ઉતાવળ ન કરશો એવી આપને વિનંતી. એક જ છે માત્ર. મંગળુભાઈ ધાખડા સરપંચ શ્રી ભાગસી મુકામેથી અત્રે ઉપસ્થિત હોય તેઓને વિનંતી કે તેઓ ઝડપથી શાસ્ત્રીજી પાસે આશીર્વચન લેવા જશે. અને એની સાથે સુરેશભાઈ પોપટભાઈ વ્યાસ તેઓ પણ ભાગસીથી ઉપસ્થિત છે, તેમને સન્માનિત કરશે. ગોરધનભાઈ બાપોત્રા અને જીવરાજભાઈ બાપોત્રા એવો પણ સ્ટેજ પર ઝડપથી પહોંચી જાય કે જેથી આ બંને મહાનુભાવો છે એનું સન્માન સમારંભ આપણે પૂર્ણ કરી અને ખાસ વિશેષ આજે વધારે સમય નથી લેવાનો, થોડીવાર શાંતિ જાળવશો, સભા મંડપમાં આપનું સ્થાન જાળવી રાખશો. કારણ કે જેના માધ્યમથી આ કથા સફળતાના શિર પર પહોંચી રહી છે એવા દરેક સ્વયંસેવકોનું સન્માન બાપોત્રા પરિવાર કરવા જઈ રહ્યો હોય અને આપણી પણ ફરજ છે કે આપણે એમને પ્રોત્સાહિત કરીએ. સૌપ્રથમ બહેનો જો ઉપસ્થિત હોય અથવા તો ભાઈઓ જે ક્રમ હોય તે મને કહેશે તો અહીંથી આપણે સૌપ્રથમ એમને સન્માનિત કરીશું. અને તેઓ સૌપ્રથમ રસોડા વિભાગમાંથી બહેનો આવશે તો હું જે નામ બોલીશ એ ક્રમાનુસાર આવતા જશો. આપ સૌ જાણો છો કે કોઈ પણ કાર્યક્રમની સફળતાની યશગાથા હંમેશા ભોજન સમારંભ એટલે કે રસોડું હોય છે. અને છેલ્લા 5 દિવસથી સમગ્ર બહેનો અને ભાઈઓ રસોડા વિભાગમાં જે જહેમત ઉઠાવી રહી છે એમના માટે આ કાર્યક્રમ ઉપસ્થિત હોય. હું જે નામ બોલું એ બહેનો ઝડપથી આ સ્ટેજ આગળની જે લાઇનમાં આવી ગઈ છે એ એટલા માટે કે પછી આપણે ભોજન સમારંભની શરૂઆત કરવાની હોય તો એ માટે તેઓ ઝડપથી ઉપસ્થિત થશે. બાકીના કાર્યક્રમની જાહેરાત હું ત્યાર પછી કરીશ. સૌપ્રથમ ઝડપથી
શાસ્ત્રીજી અત્રે કોઈ નથી, આપ નો કોઈ સન્માન સમારંભ ન હવે વિશેષ કાર્યક્રમ રાખેલો નથી. સૌજીભાઈ ભરિયાને વિનંતી કે આપને ઉદ્બોધિત કરે. તમામ માનવતા મહેમાનો આજે કાંઈ બાપોત્રા પરિવારને આમંત્રણને માન આપી અને જે કાંઈ અહીંયા ઉપસ્થિત હોવ તેમનો બાપોત્રા પરિવાર હૃદયથી ખૂબ હૃદયથી આપ સર્વોનો આભાર માને છે અને પોતે ધન્યતા અનુભવે છે. અને મારે એટલું જ કહેવું છે કે આ જે કાંઈ વ્યાસપીઠ ઉપરથી દીપક દાદા એના શ્રી મુખેથી જે કાંઈ જ્ઞાન પીરસી રહ્યા છે એની લાગણી અને એની જે શૈલી છે એમાં તો પબ્લિક આવે જ, પણ નાથાભાઈના બાપોત્રા પરિવારનો જે ભાવ છે એ એક મિનિટ તમે બધા બેસી જાઓ. પહેલા બેનું પહેલા બેસી જાઓ. હું અહીં નામ બોલાય તમારા, ઘડીક બેસી જાઓ. તમે ઘડીક બેસી જાઓ. એનો જે ભાવ છે એ ભાવને પ્રેમને તાતણે જે માણસો ખેંચાય છે. કારણ કે મારે એટલું જ કહેવું છે ભાઈ કે જ્યાં ઘરમાં મીઠાશ ન હોય તો કીડિયું નથી આવતી. આ તો ભાવ અને પ્રેમને તાતણે મહેમાનો આવે છે. અને આ દાદાના શરણમાં વંદન કરીને મારે વાત કરવી છે દાદા કે આ જે કાંઈ આ કાર્યને દીપાવવામાં અને આ ભવ્યને દિવ્ય બનાવવામાં જે આ સ્વયંસેવકોની મહેનત છે એ મહેનતને ધન્યતા અનુભવવાની આપણે બધાને છે. જે આ બહેનું છે અહીંયા બેઠા છે એના હમણાં નામ બોલા હે અને એ બહેનું ઊભા થાય, પણ મારે એટલું જ કહેવું છે જે બહેનું બેઠા છે એ ઘરે પોતાના બાળ બસા, પોતાનું ઘર, દીકરીયું છે એના માવતર, પોતાની ગાવું ભેહું આપણને દાદા હોય, પણ આ ગામની પરંપરા, આ ગામની ખૂબી, આ ગામનો રંગ, આ ગામનું રૂપ, આમાં દાદા દીકરીઓ મુસલમાનની પણ આ ભાગવત સપ્તાહમાં સેવા આપે છે. આ કોણ કે આ એકતા નથી? આ ગામની કોણ કહી કે એકતા નથી? આજે હિન્દુ અને મુસલમાનની દીકરીઓ પણ આની અંદર સેવા આપે. ધન્ય છે, ધન્ય છે આ ગામને. ખૂબ ખૂબ આભાર. હવે જે બહેનોના નામ બોલાશે તેઓ બરોબર સામેની બાજુ જશે અને ત્યાંથી ધોળીબેન, કૈલાસબેન અને પ્રવીણભાઈ જીકાદરા, નૈનાબેન પ્રવીણભાઈ જીકાદરા ત્યાર પછી એમની સાથે જોડાશે. નૈનાબેન પ્રવીણભાઈ જીકાદરા, સન્માનિત બહેનોને પણ નમ્ર વિનંતી, આપ થોડી ઝડપ રાખશો, કારણ કે આ બહેનો ત્યાર પછી રસોડામાં પોતાની સેવા આપવા માટે ઝડપથી જઈ શકે માટે. નૈનાબેન પ્રવીણભાઈ જીકાદરા પછી મોનાલીબેન શૈલેષભાઈ કાકલોતર, મોનાલીબેન શૈલેષભાઈ કાકલોતર, ત્યાર પછી હેમાંશીબેન શૈલેષભાઈ કાકલોતર અને સુમિતાબેન શૈલેષભાઈ કાકલોતર. આ ત્રણેય બહેનો ઝડપથી પહોંચશે. ત્યાર પછી ધાર્મીબેન સુરેશભાઈ કાકલોતર, ધાર્મીબેન સુરેશભાઈ કાકલોતર. તાળીઓના ગડગડાટથી વધાવતા રહેશું બહેનોને. સૌજીભાઈએ કીધું તેમ જો મીઠું ના હોય તો પણ શું પરિસ્થિતિ થાય છે, તો આ બહેનોની અનન્ય સેવા છે. આપણે એમનું ઋણ ચૂકવી ન શકીએ એવી સેવા એઓ કરી રહ્યા છે. ધાર્મીબેન સુરેશભાઈ કાકલોતર પછી રાજલબેન હસમુખભાઈ પીપલિયા, રાજલબેન હસમુખભાઈ પીપલિયા અને મીરાલીબેન હસમુખભાઈ પીપલિયા. બંને બહેનો ઝડપથી પહોંચશે. હમણાં જ ખૂબ જ જે સૌજીભાઈ આગળ આવશો, શ્રી સૌજીભાઈને અત્યારે હું વિનંતી કરીશ.
આ જે કાંઈ બેનું અહીંથી જે કાંઈ ભેટ તરીકે લઈ ગયા છે એ બેનુને નમ્ર વિનંતી એક છે કે બેનુને કલર ઉપર બહુ મોહ હોય, એટલે કલર અવળા હવળો આવે તો અંદરો અંદર એડજસ્ટ કરી લેજો, ડ્રેસ અને હાડી જે કહીને એકબીજાને ગમે એમ. અને આમાં નામ સાંભળ્યા ને બેનુંના, આ આખું કુટુંબ હોત છે હો, આમાં ઘરે તાળું મારી અને ભેહું ને ગાવું ને હાલ દોડતા દોડતા પાણી પાઈ આવે છે. હવે આ જે સ્વયંસેવક આ બેનું હતા અને હવે જે સ્વયંસેવક છે એનોય પણ એટલો જ સિંહ ફાળો છે આ કાર્યને દીપાવવામાં, જેણે રાત દિવસ ગણ્યા નથી. ઘણા આ સ્વયંસેવકો છે એમાં ઘણા હુવા પામ્યા નથી. લેવા જવાનું, દોડવાનું, સાંજે શું કરવું, કેટલું માણસો વધ્યું છે, આ વસ્તુ ઘટી તો એનું શું કરવું, કુંડલા લગીના ફેરા મારવા, અને અહીંયા કોઈ વસ્તુની ઘટ ન પડે અને આ કાર્યમાં કોઈ વસ્તુ ઘટે નહીં એવા કાર્યો કરી અને રાત દિવસ જાગી અને આ જે હમણાં બાલુભાઈ નામ બોલશે એ નામ ખરેખર આ લોકો, આમાં ઝવેરભાઈ પૂંપડિયા હોય, સૌજી ભીમજી વરિયા હોય, કે ભનુભાઈ કાકલોતર હોય, કે નાથાભાઈ કાકલોતર હોય, સગનભાઈ પૂંપડિયા હોય, હસુભાઈ પીપલિયા હોય, આ બધાયની મહેનત એવી છે, હું બધાના નામ લેવા જાય તો વખત વયો જાહે, પણ આમાં તમામ સ્વયંસેવક જે કાંઈ છે એને જોરદાર તાળીથી વધાવો. આપણી લગી આ બધો જે વ્યવસ્થાનો ભાગ બધો જ એના શિર ઉપર છે, આ લોકોના માથા ઉપર, અને આપણા કાર્યને ખૂબ દીપાવ્યું છે. અને બાપોતરા પરિવાર, આ જે બેનું સ્વયંસેવક છે અને આ ભાઈઓ સ્વયંસેવક છે એનો કાયમિક તમારો ઋણી બનીને રહે, આ તમને અહીંથી ખાતરી આપવામાં આવે. આ કાર્ય તમારીથી જ દીપે, બીજા કોઈની હેસિયત નથી આ ગામ સિવાય દીપેની. ગામ છે એ રામનું રૂપ છે, ગામ છે એ હાથીનો પગ છે, ગામ ધારે તો બરવાળાની જેમ ગઢ કરે, આ ગામ ધારે તો રામકથા કરે, ગામ ધારે તો રામપારાયણના ભાગવત જેવી સપ્તાહો કરે. આ ગામની સત્તા છે. આ તાતણિયા ગામની હું વારા ખેલે કહું છું, ખરેખર હું અહીંયા જે રોકાણો મને પોતાને હું ભાન ભૂલી ગયો આ ગામની એકતા જોઈને. આવું ગામ, આ ગામે જે રંગ રાખ્યો, આ કાર્ય આપણું દીપાવ્યું એ બદલ હું તમામ સ્વયંસેવકોને બાપોતરા પરિવાર વતી હું વ્યક્તિગત તમને પ્રણામ કરું છું. આ કાર્યને દીપાવી દીધું છે. અને બીજું એક મારી એવી વિનંતી છે, મારા બાપ, આ બાપોતરા કુટુંબે અને નાથાભાઈએ જે કાંઈ સ્વયંસેવકને જે કાંઈ અર્પણ કર્યું છે એ તમને ખૂબ, મારા બાપ જાજુ માનજો તમે. એણે જે કાંઈ આપ્યું છે એના ભાવથી, એના હૃદયથી તમને આપ્યું છે. એ તમને થોડું હોય તો એટલે આપણે કહીએ એમ ખૂબ જાજુ માની અને આ સ્વીકાર કરશો. અને બાપોતરા પરિવારનું આવું કાર્ય તમે જે કર્યું એ ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી, રસોડા વિભાગની અંદર જે ભાઈઓએ અનન્ય સેવા બજાવી છે એને સન્માનિત કરવાનો ઉપક્રમ હવે આપણે શરૂ કરી રહ્યા છીએ. તો હું વિનંતી કરીશ ધનજીભાઈ બાપોત્રા, ભોળાભાઈ બાપોત્રા અને રમેશભાઈ બાપોત્રા જેઓ સ્ટેજના અગ્રભાગે આ ભાઈઓને સન્માનિત કરવા માટે ઉપસ્થિત થાય. ફરીથી આપ સૌ આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને ફરીથી નમ્ર વિનંતી કરું છું કે કોઈએ ભોજન પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. આ ખાસ ધ્યાન રાખશો. થોડો સમય તમારો લેવાનો છે, પણ ભોજન પ્રસાદ લેવા સિવાય કોઈ ન જાય એવી ફરીથી તમને હાર્દિક નમ્ર વિનંતી છે. તો ભાઈઓના સન્માનિતના ઉપક્રમમાં શરૂ કરી રહ્યા છે. સૌપ્રથમ વિનુભાઈ લવજીભાઈ જીગાદરા. વિનુભાઈ લવજીભાઈ જીગાદરા ઝડપથી સ્ટેજના અગ્રભાગે આવી અને સન્માન સ્વીકારશે. ભાઈઓ જરા ઉતાવળ રાખશો. મુકેશભાઈ ગુસાભાઈ જાંજમેરા, તાળીઓના ગડગડથી આપણે એમને વધાવતા રહીએ. ત્યાર પછી નાથાભાઈ ખોડાભાઈ કાકલોતર. નાથાભાઈ ખોડાભાઈ કાકલોતર.
ત્યાર પછી કેવલ સુરેશભાઈ કાકલોતર, છગનભાઈ નરસિંહભાઈ પુંબડિયા, વિપુલભાઈ નાજાભાઈ પીપલિયા, વિપુલભાઈ નાજાભાઈ, હસમુખભાઈ ભૂપતભાઈ પીપલિયા, કરમસિંહભાઈ ઠાકરસિંહભાઈ વરિયા, જીવનભાઈ વલ્લભભાઈ ટાપણિયા, વિઠ્ઠલભાઈ ધરમસિંહભાઈ પાંડવ, સંજયભાઈ નાથાભાઈ વરિયા, વજુભાઈ ભીમજીભાઈ જીકાદરા, દિનેશભાઈ દેવરાજભાઈ સરવૈયા, ઉમંગભાઈ દિનેશભાઈ સરવૈયા, ભનુભાઈ રામજીભાઈ તરસરિયા, હરજીભાઈ ધરમસિંહભાઈ તરસરિયા, અમરસિંહભાઈ લવજીભાઈ પુંબડિયા, દેવભાઈ બળવંતભાઈ વરિયા, યાજ્ઞિક કિશોરભાઈ વરિયા, બળવંતભાઈ ભીમજીભાઈ વરિયા, ભનુભાઈ ઠાકરસિંહભાઈ સરવૈયા, પોપટભાઈ અમરાભાઈ કાકલોતર, નનુભાઈ મુળુભાઈ કાકલોતર, નનુભાઈ મુળુભાઈ કાકલોતર, જગદીશભાઈ બચ્ચુભાઈ ગોંડલિયા, વજુભાઈ ધરમસિંહભાઈ જીકાદરા, શૈલેષભાઈ ધીરુભાઈ પુંબડિયા, ગુણવંતભાઈ બાલુભાઈ જીકાદરા, ગોરધનભાઈ રામજીભાઈ જીકાદરા, રવિ અશોકભાઈ તરસરિયા, કિશોરભાઈ કરમસિંહભાઈ તરસરિયા, રાજાભાઈ તેજાભાઈ રાઠોડ અથવા રામભાઈ કદાચ શરત ચૂક થતું હોય તો આપ ઝડપથી આવશો. રમેશભાઈ છબીલભાઈ કળસરિયા, રમેશભાઈ છબીલભાઈ કળસરિયા, વિરમભાઈ બાબલુભાઈ મકવાણા, મુકેશભાઈ ગિરધરભાઈ વરિયા, પ્રવીણભાઈ પરસોત્તમભાઈ જીકાદરા, રાજેશભાઈ ધીરુભાઈ ટાપણિયા, ચંદ્રકાંતભાઈ ભનુભાઈ કાકલોતર, વિવેક કનુભાઈ કાકલોતર, રુદ્ર નરેશભાઈ વરિયા, જેનિલ કપિલભાઈ પાંડવ, રમેશભાઈ નનુભાઈ કાકલોતર, તુષાર છગનભાઈ પુંબડિયા, ગૌતમ અમરસિંહભાઈ કસોટિયા, ઉત્સવ દિનેશભાઈ ઘાસકટા, મોહિત ઘનશ્યામભાઈ પાંડવ, નરેશ કનુભાઈ સોલંકી, વિજય સુખાભાઈ શિયાળ, અશ્વિનભાઈ નાથાભાઈ ઘાસકટા, યુગ ખોડુભાઈ બાંભણિયા, રમણીક નરસિંહભાઈ પાંડવ, વિક્રમ ભુરાભાઈ ભમ્મર, મેહુલ વાસુરભાઈ ભમ્મર, જયંતિભાઈ શામજીભાઈ ધંધુકિયા, નીતિનભાઈ રાજગોર, જેઓ 108 108 થી ફેમસ છે.
જયંતિભાઈ શ્યામજીભાઈ ધંધુકિયા, પછી નીતિનભાઈ રાજગોર, નિલેશભાઈ પિતાંબર જાંજમેરા, અંશ શૈલેષભાઈ પુંબડિયા, જગદીશ કરમસિંહભાઈ વરિયા, કાળુભાઈ અમરાભાઈ કાકલોતર, રમેશભાઈ જીવરાજભાઈ રાવળ, હરેશભાઈ ભનુભાઈ પરમાર અને રાજુભાઈ સુરાભાઈ ચાવડા. જો કોઈ ભાઈઓના શરત ચૂકથી નામ ભૂલાઈ જતા હોય તો જરા અમારું ધ્યાન દોરવા આપ સૌને વિનંતી છે. રમેશભાઈ અને ભોળાભાઈ અને ધનજીભાઈ આપનું સ્થાન જાળવી રાખશો. હજુ પણ આ મંડપ વિભાગની અંદર આપ સૌ જાણો છો કે ખાસ કરીને જ્યારે જરૂર પડે ત્યારે આપ પ્રથમ સેશન પૂર્ણ થાય અને એ પ્રથમ સેશન પૂર્ણ થયા પછી સમગ્ર સ્ટેજથી માંડી અને આ બેઠક વ્યવસ્થા છે એને વ્યવસ્થિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે એમને પણ આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો એ માટે હું અત્રેથી નામ રજૂ કરું તેઓ ઝડપથી હાજર થશે. એમાં સૌપ્રથમ સૌજીભાઈ ઠાકરજીભાઈ રાવળ, સૌજીભાઈ ઠાકરજીભાઈ રાવળ, ત્યાર પછી સુરેશભાઈ છગનભાઈ તરસરિયા, ઝડપથી વિનુભાઈ ભગવાનભાઈ તરસરિયા, ભરતભાઈ ઝીણાભાઈ ટાપણિયા, અશોકભાઈ કરમસિંહભાઈ તરસરિયા, અશોકભાઈ કરમસિંહભાઈ તરસરિયા ઉપસ્થિત હોય તો તેઓ પણ સન્માન સ્વીકારવા ઝડપથી હાજર થશે. હવે ખાસ મારે જે નોંધ લેવી છે, હું છેલ્લા 2 દિવસથી એક ખાસ જોઈ રહ્યો છું કે 3 કલાક સુધી ઊભા રહીને જે ભગીરથ સેવા આપી રહ્યા છે એવા 3 બહેનો, એમાં અખંડ સૌભાગ્યવતી વસંતબેન દિનેશભાઈ તરસરિયા, જેઓને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ કે સળંગ 3 કલાક 2 સેશનમાં તેઓ ઊભા રહ્યા છે. તો બેન વસંતબેનને આપ સન્માન સ્વીકારવા માટે આગળ આવશો. ધોળીબેનને હું વિનંતી કરીશ કે તેમને પુરસ્કૃત કરે. ત્યાર પછી કુમારી વર્ષાબેન વસરામભાઈ તરસરિયા, બેન વર્ષા પણ તું ઝડપથી આગળ આવીશ. ત્યાર પછી રિયાબેન જરસુખભાઈ તરસરિયા, રિયાબેન જયસુખભાઈ તરસરિયા અને મનીષાબેન જીવરાજભાઈ વરિયા, જેઓ ખડાધારથી અહીંયા સેવા આપી રહ્યા છે. હું ધોળીબેનને વિનંતી કરીશ કે આ 4 બહેનોને ખૂબ જ ભગીરથ સેવા માટે સન્માનિત થઈ રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સળંગ 3 કલાક સવારે અને અત્યારે આમ બંને સેશનમાં બહેનોમાં ભગીરથ સેવાઓ એઓ પૂરી પાડી રહ્યા છે. જેવી રીતે રસોડા વિભાગમાં એમની સેવા છે બહેનોની, એવી જ પણ અહીંયા સેવા છે. ત્યાર પછી આપ સૌ જાણો છો કે જ્યાંથી તમે સભા મંડપમાં પ્રવેશ કરો છો ત્યાં બૂટ વિભાગ એટલે જૂતા વિભાગની અંદર જે સેવા ખરેખર ખૂબ જ ભગીરથ કહી શકાય એવા બંને ભાઈઓ ઝડપથી મારી સૂચના સાંભળતા હોય તો અત્રે ઉપસ્થિત થાય. એમાં શ્રી મેઘજીભાઈ ભીખાભાઈ ઉનાગર અને શ્રી દિનેશભાઈ કનુભાઈ તરસરિયા ઝડપથી સન્માન સ્વીકારવા માટે આવશે એવી નમ્ર વિનંતી. પુનઃ હું રિપીટ કરું છું, બૂટ વિભાગની અનન્ય સેવા માટે શ્રી મેઘજીભાઈ ભીખાભાઈ ઉનાગર અને શ્રી દિનેશભાઈ કનુભાઈ તરસરિયા ઝડપથી સ્ટેજના અગ્રભાગે આવી અને રમેશભાઈ ભોળાભાઈ અને ધનજીભાઈ પાસેથી સન્માન સ્વીકારશે. ત્યાર પછી જેના નામ બોલું તેઓ પણ અત્રે ઉપસ્થિત થઈ જાય. ચા અને કોફી વિભાગની અંદર છોટુભાઈ ધનજીભાઈ બુંદેલિયા, છોટુભાઈ ધનજીભાઈ બુંદેલિયા અને લક્ષ્મણભાઈ ભીખાભાઈ સોંડાગર. ફરીથી બૂટ વિભાગની અંદર ખૂબ જ સરસ મજાની સેવા બજાવી રહેલા એવા શ્રી મેઘજીભાઈ ભીખાભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સુરત મુકામે જ્યારે અમારે મિટિંગ આ અંગેની થઈ ત્યારે
આ અંગેનો એક ખ્યાલ પણ અમને દિનેશભાઈ કનુભાઈ તરસરિયાએ આપેલો કે આવું કરી શકાય તો એક વ્યવસ્થા ખૂબ આપણી સારી જળવાય. તો એ માટે ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ અને મેઘજીભાઈ. ચા અને કોફી વિભાગની અંદર ફરજ બજાવી રહેલા એવા છોટુભાઈ ધનજીભાઈ બુંદેલિયા અને લક્ષ્મણભાઈ ભીખાભાઈ સોંડાગર. ત્યાર પછી શરબત વિભાગના ભાઈઓ, જે નામ બોલું તેઓ ઝડપથી આવી જાય. શરબત વિભાગની અંદર સેવા બજાવી રહેલા એવા લાલજીભાઈ નાનજીભાઈ સાંખટ, મુકેશભાઈ કરમસિંહભાઈ બાપોત્રા, તુષારભાઈ છગનભાઈ પુંપડિયા અને વિનુભાઈ દેવાતભાઈ બાપોત્રા. શરબત વિભાગની અંદર સેવા બજાવી રહેલા આ 4 ભાઈઓ મારી સૂચના સાંભળતા હોય તો ઝડપથી સ્ટેજના અગ્રભાગે આવશે. પુનઃ રિપીટ કરું છું. શ્રી લાલજીભાઈ નાનજીભાઈ સાંખટ, મુકેશભાઈ કરમજીભાઈ બાપોત્રા, તુષારભાઈ છગનભાઈ પુંપડિયા, વિનુભાઈ દેવાતભાઈ બાપોત્રા. જેમને સન્માનિત કરશે રમેશભાઈ, ભોળાભાઈ અને ધનજીભાઈ. લાઇટ અને ફુવારાની જેવો આપણને સરસ મજાની ઠંડક જેવી સેવા આપે છે એવા કિશોરભાઈ ભીમજીભાઈ વરિયા જો ઉપસ્થિત હોય તો તેમને નમ્ર વિનંતી કે આપ સન્માન સ્વીકારવા માટે સ્ટેજના અગ્રભાગે આવશો. શ્રી કિશોરભાઈ ભીમજીભાઈ વરિયા, જો આપ મારી સૂચના સાંભળતા હો તો સન્માન માટે ઉપસ્થિત થશો. આ ઉપરાંત આપ સૌ જાણો છો કે ટ્રેક્ટરની જેઓ સેવા આપી રહ્યા છે એમને પણ આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તેવા અમરાભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ભરવાડ જો અત્રે ઉપસ્થિત હોય તો તેઓ પણ આ સન્માન સ્વીકારશે. અમરાભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ભરવાડ. જયસુખભાઈ તરસરિયા જો ઉપસ્થિત હોય તો ઝડપથી આવે. અને દિનેશભાઈને પણ વિનંતી કે તેઓ સ્ટેજના અગ્રભાગે જઈ અને સન્માન સ્વીકારે. શ્રી દિનેશભાઈ તેઓ પણ લાઇટની સેવા પૂરી પાડી રહ્યા છે. શ્રી કિશોરભાઈ ભીમજીભાઈ વરિયા, કિશોરભાઈના પિતા ભીમજીભાઈ હોય તો તેઓને નમ્ર વિનંતી કે તેઓ આવી અને કિશોરભાઈ વતીથી સન્માન સ્વીકારે. ભીમજીભાઈ વરિયા સભા મંડપમાં બેઠેલા હોય, આપ ઝડપથી આગળ આવશો. અમરાભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ભરવાડ જો આ સૂચના સાંભળતા હોય તેઓની સેવા પણ આપ સૌ જાણો છો કે જે વધેલું કોઈ પણ એંઠવાડ અથવા તો અન્ય વસ્તુ હોય તેઓનો નિકાલ કરવાનું તેઓ એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે. એવા બંને ભરવાડ ભાઈઓ અમરાભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ભરવાડ જો મારી સૂચના સાંભળતા હોય તો ઝડપથી સભા મંડપમાં પધારશે. હવે ભોજન પ્રસાદમાં માત્ર થોડી જ બહેનો જશે, એક સાથે બહેનો ન જાય. હજુ આપણો સન્માન સમારંભ કાર્યક્રમ ચાલુ હોય. રસોડા વિભાગમાંથી 5 બાળકો નરેશભાઈ કનુભાઈ સોલંકી, વિવેકભાઈ નાગરભાઈ પરમાર, શ્યામ વલ્કુભાઈ સોલંકી, રોનક ખોડુભાઈ પરમાર અને યુગ ખોડુભાઈ પરમાર આ બાળકો પણ ડીશ ધોવાનું અને લૂછવાનું કામ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ નાના બાળકો છે પણ એમની સેવા ડીશ ધોવાથી માંડી અને પાણીવાળી ડીશને સાફ કરવાનું કામ કરી રહ્યા છે. ફરીથી નરેશભાઈ કનુભાઈ, વિવેકભાઈ નાગરભાઈ, શ્યામ વલ્કુભાઈ, રોનક ખોડુભાઈ અને યુગ ખોડુભાઈ. હવે જે કંઈ પણ મહેમાનો બાપોત્રા પરિવારનું સ્વાગત કરવા ઈચ્છે છે એમની ભોળાભાઈ, રમેશભાઈ અને ધનજીભાઈ હવે આપનું સ્થાન લેશો. હું વિનંતી કરીશ સૌજીભાઈને કે તેઓ આપણને સંબોધિત કરે. આમાં દરેક સ્વયંસેવકને એક નમ્ર વિનંતી કે અમે ખૂબ ઝીણવટ ભરી યાદી બનાવી છે, યાદ કરીને યાદી બનાવી છે. છતાં આની અંદર કોઈ સ્વયંસેવક કામ કરતા હોય
અને આમાં લિસ્ટમાં નામ ન આવ્યું હોય તો દુઃખ લગાડતા નહીં, અહીં રૂબરૂ અમારો સંપર્ક કરી અને આપની જે કાંઈ આ દાન ભેટ છે એ લઈ જવા નમ્ર વિનંતી. અમે ભૂલી ગયા છીએ એમ સમજો, તમને બાદ કર્યા નથી. એક ખાસ અગત્યની સૂચના, બાપોત્રા પરિવારના દરેક સભ્યો, એની અંદર એમના ભાઈ, એમની બેન, એમની દીકરી કોઈ પણ હોય એમને પણ સન્માનિત કરવાનો એક ઉપક્રમ બાપોત્રા પરિવારે રાખેલો છે. તો જમીને ભોજન પ્રસાદ લીધા પછી બાપોત્રા પરિવાર, સમગ્ર બાપોત્રા પરિવાર, જેમાં લીખાળા પરિવાર પણ સામેલ છે, આ લીખાળા પરિવાર અને સમગ્ર બાપોત્રા પરિવારની બહેનો, ભાણેજ, ફઈ અને દીકરીઓ બરાબર 8:30 કલાકે અત્રે સભા મંડપમાં ઉપસ્થિત થશે. કોઈએ પણ સભા મંડપમાંથી જવાનું નથી. એટલે સમગ્ર બાપોત્રા પરિવાર સાંજે 8:30 કલાકે એક કાર્યક્રમ માટે ઉપસ્થિત થશે. હું હવે વિનંતી કરીશ ભાઈ જયંતિભાઈને, માત્ર બહેનો છે એ 101ની સંખ્યાની અંદર જ જાય, બાકીની બહેનો પોતાનું સ્થાન જાળવી રાખે. ભાઈઓને પણ આ નમ્ર વિનંતી છે. ફરીથી આપ સૌને નમ્ર વિનંતી સાથે વિનંતી કરું છું કે ભોજન પ્રસાદ લીધા વિના કોઈ ભાઈઓ કે બહેનોએ જવાનું નથી, એ ખાસ ધ્યાન રાખશો. જે મહેમાનો અહીં પધારેલા છે અને તેઓ બાપોત્રા પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે, તો એમના નામ હું અહીંથી રજૂ કરું છું. તો તેઓ સ્ટેજ આગળ આવી અને બાપોત્રા પરિવારનું સન્માન કરશે. નાથાભાઈ તથા ભોળાભાઈ તથા મનસુખભાઈ તથા કરમસિંહભાઈ તથા બાબુભાઈ તથા સોમભાઈબેન મનુભાઈ બાપોત્રા, એમનું સ્વાગત ગોકુળભાઈ જીવરાજભાઈ તરસરિયા, ગગજીભાઈ રાવળ હાડીડા અને રમેશભાઈ રાવળ હાડીડાથી પધાર્યા છે. તો એ બાપોત્રા પરિવારનું સન્માન શાલ અર્પણ કરી કરશે. તો બાપોત્રા પરિવાર સ્ટેજ આગળ આવી ઉપસ્થિત થશે. અતિ વ્યસ્તતાને કારણે ખૂબ અગત્યની જાહેરાત બાકી રહી ગઈ હોય, શ્રી નાથાભાઈના આગ્રહને કારણે આજરોજ પ્રથમ સેશનની અંદર સભા મંડપની પાછળ આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું. એની અંદર 111 બોટલ એકત્રિત થઈ છે. તો જોરદાર તાળીઓથી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આપ સહભાગી છો. વિશેષ એમાં પણ બાપોત્રા પરિવારનો સહભાગ મળેલો છે. અને ખાસ જણાવું કે અમરેલી મુકામે માનો કે કોઈને પણ આજુબાજુના ગામમાં તાતણિયા પરિવારને બ્લડની જરૂર હોય તો તેમણે ડૉક્ટર શૈલેષભાઈ અધવરિયું, ઝવેરભાઈ પુંભડિયા, બાવભાઈ વાસુરભાઈ ભમ્મર, અશોકભાઈ કરમસિંહભાઈ તરસરિયા અને રાજુભાઈ ભમ્મર, સરપંચ શ્રી તાતણિયા, આમનો સંપર્ક કરવાનો રહેશે કે જેથી કરીને તમને અમરેલી મુકામેથી આપણે જે બ્લડ આપ્યું છે એ બ્લડ મળી શકશે. ફરીથી બ્લડ ડોનેશનને ખૂબ જ સફળ બનાવવા બદલ કદાચ હું જો ચૂકતો ન હોઉં તો સમગ્ર ખાંભા તાલુકાની અંદર ગ્રામ્ય કક્ષાએ 111 બોટલ કદાચ આપણે રેકોર્ડ સાથે એકઠી કરી છે. ફરીથી એકવાર તાળીઓથી વધાવીએ અને આ મેગા બ્લડ ડોનેશનને સફળ બનાવવા બદલ અને નાથાભાઈની ઈચ્છાને પૂર્ણ કરવા બદલ ફરીથી આપ સૌનો આભાર અને ધન્યવાદ પ્રસ્તુત કરું છું. ભાઈ નાથાભાઈ તથા ગગજીભાઈ તથા દિનેશભાઈ બાપોત્રા, એમનું સ્વાગત દીપકભાઈ જાંજમેરા કરે છે. તો તેઓ સ્ટેજ આગળ ઉપસ્થિત થશે. ગગજીભાઈ તથા દિનેશભાઈ બાપોત્રા. નાથાભાઈ તથા ગગજીભાઈ તથા દિનેશભાઈ બાપોત્રાનું શાલ ઉડાડી સ્વાગત કરશે દીપકભાઈ જાંજમેરા. વચરામભાઈ દાનાભાઈ તરસરિયા, વિમળાબેન વચરામભાઈ તરસરિયા તથા જયસુખભાઈ વચરામભાઈ તરસરિયા અને રિયાબેન જયસુખભાઈ તરસરિયા, જેઓ બાપોત્રા પરિવારનું નાથાભાઈ, ભોળાભાઈ તથા સોમભાઈબેન મનુભાઈ બાપોત્રાનું શાલ અર્પણ કરી સન્માન કરશે. ત્યારબાદ લવજીભાઈ ગોપાળભાઈ રાવળ ડુંગરથી પધારેલા છે. તેઓ નાથાભાઈ તથા ભોળાભાઈનું સન્માન કરવા ઈચ્છે છે. તો તેઓ સ્ટેજ આગળ આવી અને બાપોત્રા પરિવારનું શાલ અર્પણ કરી સન્માન કરશે. એક અગત્યની જાહેરાત બાપોત્રા પરિવારની છે. આવતીકાલે સવારની પૂજા માટે જેના નામ હું રજૂ કરું તેઓ 6:45 વાગે સવારે અત્રે હાજર થશે. એમાં નિમેશભાઈ બંને સજોડે આવશે.
લેખાળા પરિવાર જે બાપોત્રા પરિવાર વસી રહ્યો છે એમાંથી 3 નામ ધીરુદાદા પરિવારમાંથી 1 જોડકું, લાલજી દાદા પરિવારમાંથી 1 જોડકું અને છગન દાદા પરિવારમાંથી 1 જોડકું. ફરીથી આવતીકાલે પૂજા વિધિ માટે સવારે 6:45 કલાકે નિમેશભાઈ સજોડે લેખાળા પરિવાર જે બાપોત્રા પરિવાર વસી રહ્યો છે એમાંથી ધીરુદાદા પરિવારમાંથી 1 જોડકું, લાલજી દાદા પરિવારમાંથી 1 જોડકું અને છગનદાદા પરિવારમાંથી 1 જોડકું સવારે 6:45 કલાકે સભા મંડપમાં ઉપસ્થિત થશે. લવજીભાઈ ગોપાળભાઈ રાવળ ડુંગરથી પધારેલા છે. તેઓ બાપોત્રા પરિવારનું સન્માન શાલ ઉડાડીને અર્પણ કરશે. તેમજ બિપિનભાઈ વિઠ્ઠલભાઈ ઝાંઝમેરા અને અંબાબેન વિઠ્ઠલભાઈ ઝાંઝમેરા તેઓ પણ સ્ટેજ આગળ આવી બાપોત્રા પરિવાર નાથાભાઈનું સન્માન કરશે. ત્યારબાદ કરમસિંહભાઈ વેલજીભાઈ બાપોત્રા પરિવાર તેઓ નાથાભાઈ તથા ધોળીબેન તથા ભોળાભાઈ તથા વિલાસબેનનું શાલ અર્પણ કરીને સન્માન કરશે. કરમસિંહભાઈ વેલજીભાઈ બાપોત્રા પરિવાર તેઓ સ્ટેજ આગળ આવે અને બાપોત્રા પરિવારનું સન્માન કરે. પધારેલા બટુકભાઈ રત્નાભાઈ વોરા જેઓ ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થશે. બટુકભાઈ રત્નાભાઈ વોરા જેમને ભાઈ ધનજીભાઈ અને પ્રવીણભાઈ સન્માનિત કરશે. વિઝપડીથી પધારેલા શ્રી બટુકભાઈ રત્નાભાઈ વોરા. ત્યાર પછી લાસાથી પધારેલા ડૉક્ટર કિશોરભાઈ વરિયા, રામભાઈબેન અને એમનો દીકરો ધ્રુવ પણ સન્માન કરવા ઈચ્છે છે તો તેઓ પણ ત્યાર પછી ઝડપથી આવી જશે. ડૉક્ટર કિશોરભાઈ વરિયા, રામભાઈબેન અને ડૉક્ટર ધ્રુવ. થોડીવાર શાંતિ જાળવજો. માત્ર 2 થી 3 જ હવે નામ બાકી રહ્યા છે. કિશોરભાઈના સન્માન માટે હું જીવરાજભાઈને વિનંતી કરીશ. જીવરાજભાઈ બાપોત્રા કિશોરભાઈને સન્માનિત કરવા હું વિનંતી કરીશ. જીવરાજભાઈ બાપોત્રાને. ત્યારબાદ જીતેશભાઈ જીવનભાઈ વ્યાસ જેઓ બાપોત્રા પરિવાર નાથાભાઈ, ભોળાભાઈ, વલ્લભભાઈ પરસોત્તમભાઈ, પાનીબેન વલ્લભભાઈ નું સન્માન કરવા ઈચ્છે છે તો જીતેશભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ આગળ આવી અને બાપોત્રા પરિવારનું શાલ અર્પણ કરી સન્માન કરશે. ત્યારબાદ મહેશભાઈ મોહનભાઈ દેવગણિયા જેઓ બાપોત્રા પરિવાર ભોળાભાઈ, ધનજીભાઈ, અલ્પેશભાઈ, નિમેશભાઈ અને હર્ષદભાઈનું શાલ અર્પણ કરી સન્માન કરવા ઈચ્છે છે તો તેઓ સ્ટેજ આગળ આવી અને શાલ અર્પણ કરી એમનું સન્માન કરશે. મહેશભાઈ મોહનભાઈ દેવગણિયા. ત્યારબાદ અરવિંદભાઈ ધનજીભાઈ કળસરિયા ગામ છાપરીથી પધારેલા છે. એ મહેમાનશ્રી બાપોત્રા પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે તો તેઓ શાલ અર્પણ કરી સન્માન કરશે. અરવિંદભાઈ ધનજીભાઈ કળસરિયા. ડૉક્ટર કિશોરભાઈ, રામભાઈબેન અને ડૉક્ટર ધ્રુવ તેઓ બાપોત્રા પરિવારને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અરવિંદભાઈ ધનજીભાઈ કળસરિયા ગામ છાપરી. ત્યારબાદ મેઘજીભાઈ દેવજીભાઈ ઘોઘારી ગામ ધાવડિયા તથા મહેશભાઈ નાથાભાઈ ઘોઘારી ગામ ધાવડિયા, રાજેશભાઈ નાગજીભાઈ બાપોત્રા, વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ જીકાદરા જેઓ નાથાભાઈ તથા ભોળાભાઈ તથા વલ્લભભાઈ તથા ધોળીબેન તથા વિલાસબેન અને પાનીબેનનું સ્વાગત કરવા ઈચ્છે છે તો તેઓ હરેશભાઈ, ધનજીભાઈ અને વલ્લભભાઈ, મહેશભાઈ, નાથાભાઈ એમનું સન્માન કરવા ઈચ્છે છે તો તેઓ સ્ટેજ આગળ આવી શાલ અર્પણ કરી સન્માન કરશે. ભાઈ ધનજીભાઈ 1 મિનિટ માટે આપને ત્યાં સ્થાન જાળવવા વિનંતી. અરવિંદભાઈ ઠાકરજીભાઈ તરસરિયા કે જેમણે અનન્ય સેવા અને અમારી શરત ચૂક થઈ હોય ક્ષમા કરશો તો હું અરવિંદભાઈનું સન્માન કરવા માટે ભાઈ ધનજીભાઈને વિનંતી કરીશ. ધનજીભાઈ બાપોત્રા, અરવિંદભાઈ ઠાકરજીભાઈ તરસરિયાને કે જેમણે લાકડા ફાડવાનું કામ કર્યું છે, જે મોટા મોટા લાકડા ફાડવામાં તેઓ સહભાગી બન્યા છે તો એમને સન્માનિત કરશે. આભાર.
ત્યારબાદ ગગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, વલ્લભભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, નાગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, જીવરાજભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, નાથાભાઈ જીણાભાઈ બાપોત્રા, ભોળાભાઈ જીણાભાઈ બાપોત્રા, એમનું સન્માન દિનેશભાઈ છોટાલાલ ગઢિયા શાલ અર્પણ કરી સન્માન કરશે. તેમજ સોમભાઈબેન મનુભાઈ બાપોત્રા, ધોળીબેન નાથાભાઈ બાપોત્રા, વિલાસબેન ભોળાભાઈ બાપોત્રા, ધર્માઈબેન સાદુળભાઈ કળસરિયા, રામભાઈબેન જીવરાજભાઈ કળસરિયા અને રાધાબેન રવજીભાઈ વરિયા, રકમાઈબેન કાતરિયા અને સંતોકબેન તરસરિયા આ પણ સ્ટેજ આગળ આવશે. એમને નૈનાબેન ગઢિયા એ શાલ અર્પણ કરી સન્માન કરશે. બાપોત્રા પરિવારનું દિનેશભાઈ છોટાલાલ ગઢિયા તેમજ નૈનાબેન છોટાલાલ ગઢિયા શાલ અર્પણ કરી સન્માન કરશે. ગગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, વલ્લભભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, નાગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, જીવરાજભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા, નાથાભાઈ જીણાભાઈ બાપોત્રા, ભોળાભાઈ જીણાભાઈ બાપોત્રા, તેમજ સોમભાઈબેન મનુભાઈ બાપોત્રા, ધોળીબેન નાથાભાઈ બાપોત્રા, વિલાસબેન ભોળાભાઈ બાપોત્રા, ધર્માઈબેન સાદુળભાઈ કળસરિયા, રામભાઈબેન જીવરાજભાઈ કળસરિયા, રાધાબેન રવજીભાઈ વરિયા, રૂકમાઈબેન કાતરિયા અને સંતોકબેન તરસરિયા જેમનું નૈનાબેન છોટાલાલ ગઢિયા શાલ અર્પણ કરી સન્માન કરશે. બે કેમેરા સન્માનમાં ચાલુ સમગ્ર બાપોત્રા પરિવાર ના બહેનો, ભાણેજ, ફઈ અને ફઈની દીકરીઓ, માસીની દીકરીઓ જે કંઈ પણ સગા સંબંધીઓ છે એમને પુનઃ નમ્ર વિનંતી કરું છું કે ભોજન પ્રસાદ લીધા બાદ બરાબર 8:30 કલાકે એટલે રાત્રે આજે 8:30 કલાકે તમારે સભા અત્યારે ભોજનશાળામાં ભોજન શરૂ છે તો દરેક વ્યક્તિઓ ભોજન અર્પણ કરે. રાજુભાઈ ભમર ગામના સરપંચ શ્રી અહીં ઉપસ્થિત છે તેમજ તાલુકા પંચાયત સદસ્ય બાવભાઈ ભમર અહીં ઉપસ્થિત થાય છે તો તેમનું સન્માન શાલ અર્પણ કરીને દિનેશભાઈ છોટાલાલ ગઢિયા કરશે. શ્રી રાજુભાઈ ભમ્મર, સરપંચ શ્રી તાતણિયા અને બાવભાઈ કે જેઓ તાલુકા સદસ્ય છે એમને નૈનાબેન જેઓ આ શાળાના એટલે કે પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય છે તેઓ શાલ ઓઢાડીને સન્માનિત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ અને બાવભાઈ અને રાજુભાઈ.